જય બહુચર મિત્રો, જય બહુચર. રાહુલભાઈ સોલંકી. આ છે ઘનશ્યામભાઈ મહારાજ. જો આપણે કોઈ પણ જાતના પ્રોગ્રામો કરવા હોય મિત્રો, તો એ કઈ પ્રકારના પ્રોગ્રામો કયા પ્રકારનું કામકાજ કરે છે એ તમને તમારા એની જાતે જ એ તમને કહી દેશે. તમે સાંભળી લો. તો મહારાજ, તમે જે કરો છો ધાર્મિક કાર્યક્રમો, એના વિશે જરાક અમારી ફોલોવર્સને, ફેસબુકના ફ્રેન્ડોને જણાવી દઉં. ચાલો. હા, રાહુલભાઈ, આપણે આનંદના ગરબા કરીએ છીએ. માતાજીના મા બહુચરમાના આનંદના ગરબા, લગ્નના ગરબા, નવા મકાનનું વાસ્તુ પૂજા, નવચંડી યજ્ઞ, સાથે ધાર્મિક કાર્યક્રમમાં એક કાર્યક્રમ ભાગવત કથાનું પણ આપણે કરીએ છીએ. એનું પણ આયોજન ગત વર્ષથી આપણે ચાલુ કરેલું છે અને આનંદના ગરબા માની કૃપાથી વધારે ચાલે છે, તો એ પણ કરીએ છીએ. અચ્છા, તો મહારાજ, આપણે આનંદનો ગરબો કરવો હોય કદાચ કોઈ પણને, આ તો ગમે ત્યાં, તો તમારો કોન્ટેક્ટ નંબર તો આપણે લખી જ દઈએ છીએ, બરાબર છે? બરાબર છે. તો આનંદનો ગરબો કરવો હોય તો કઈ પ્રકારે કેટલો ખર્ચો આવે, શું આવે, જરા કે પબ્લિકને, અમારા જે મિત્રોને, ફોલોવર મિત્રોને જણાવી દો તમે. બસ, આનંદના ગરબામાં હું કોઈ એવા રીતના કોઈ પૈસા કમાવાના હેતુથી નથી કરતો. બસ એક માની કૃપા છે અને માનું આ ધર્મ કાર્ય ચાલે એ હેતુથી કરું છું. સંગીતના જે સંગીતવાળા વૃંદવાળા આવે છે એમના પૈસા લઈએ છીએ, સાઉન્ડ સિસ્ટમના પૈસા લઈએ છીએ અને મારો કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં. માની પાસે જે કંઈ કોઈ ભેટ મૂકે અને મા જે મને મેળવે એ હું લઉં છું. બરાબર છે. તો મિત્રો, આ છે આપણે ઘનશ્યામ મહારાજ, અને તમને એમણે બધી માહિતી આપી દીધી છે. તો જો તમારે કોઈ પણ આનંદનો ગરબો કરવો હોય તો હું ડિસ્ક્રિપ્શન પર એમનો નંબર મૂકું છું સ્ક્રીન પર. તો તમે એમનો કોન્ટેક કરજો. આનંદનો ગરબો કરાવે છે અને બહુ મોજ કરાવે છે. અને ખરેખર તો આનંદના ગરબાનું માધ્યમ એ તમને બહુ સરસ રીતે સમજાવશે. આનંદનો ગરબો આ એક અદ્ભુત, આ કળિયુગ માટે એક અદ્ભુત પ્રકારની દેન છે, ભગવતીના આશીર્વાદ છે. આરાધન છે. તો એનું આરાધના કરો અને તમે જુઓ. એકવાર અમારા ઘનશ્યામ મહારાજને બોલાવી દો. હું એમનો નંબર ડિસ્ક્રિપ્શન પર આપું છું. તો બીજો વિડીયો ગમે તો લાઈક, ફોલો અને શેર પણ કરી દેજો. આપ સર્વને જય બહુચર. જય જય માતાજી. જય